અને સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આજે વાત કરવી છે રાજકોટના જેતપુર નગરપાલિકાની કે જ્યાં ફોર્મ ભરતાની સાથે જ મામલો ગરમાયો હતો। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક તરફ પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે જેતપુર ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને જેતપુરની જનતાનો મિજાજ જાણ્યો હતો અને એ જાણવાનો પ્રયાસ પણ કર્યો કે આખરે નવા કોર્પોરેટર પાસેથી ત્યાંની જનતા શું ઈચ્છી રહી છે। જેતપુર નગરપાલિકા માટે ભાજપના 42 જેટલા ઉમેદવારો मैदाने छे तो कांग्रेस द्वारा पण 30 જેટલા ઉમેદવાર मैदाने ઉતારવામાં આવ્યા છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। આજે વાત કરવાનો છું રાજકોટ જિલ્લાની જેતપુર નગરપાલિકાનો। જેતપુર એટલે અમારા ભાજપનો ગઢ ગણાય છે। તમે જોઈ શકો છો કેસરીયો રંગ। પરિસ્થિતિ હાલની જોતા અમે લોકોની અપેક્ષા પ્રમાણે કામ કરેલું છે અને કરતા રહેશું, કારણ કે લોકચાહના છે સામે લોકોની શકુની જેવી માનસિકતા છે, ખોટું બોલવું, ખરાબ બોલવું અને ખોટી વાતો કરવી સમાજમાં, એટલે એ લોકોને જાકારો મળ્યો છે। ક્યારે પણ એને લોકોનો સપોર્ટ મળ્યો નથી। એ અમારી સ્ટ્રેન્થ છે। તદ્દન ખોટી વાત છે, કારણ કે જેતપુરની અંદર નગરપાલિકાનું શાસન હતું એ વખતમાં ભ્રષ્ટાચાર કેવડા થયા, કરોડોના બિલ બોગસ, એની પત્રિકા પણ મારી પત્રિકા પણ બહાર પડેલી છે અને અમે લોકોને 40,000 પત્રિકા આ બહાર પડીને વેચી છે કે 11 મુદ્દામાં કાકરી, રેતી, મોરમ, કપચી 8 કરોડ 93 લાખના બિલ બનેલા, એ બોગસ બિલ બનેલા। ત્યાર પછીના બિલ બનેલા છે 21 પાણી પુરવઠાના 6 કરોડ 21 લાખના, એમાં કઈ સુવિધા થઈ નહીં। આ પરચુવણ બિલ છે, આ કોઈ ગ્રાન્ટની વાત નથી કરતો। પેલા તો છે ને સામેના પક્ષને ખોટું બોલવાની આદત છે। ગયા વખતે ચૂંટણીમાં એવી અફવા ફેલાવી હતી કે અમે બધાને જમીનો દેશું, બહેનોના ઘરે ઘરે જઈને કીધું હતું, એવી રીતના મત મેળવ્યા હતા। આ વખતે એમને એવી અફવા ફેલાવી છે કે અમે મકાન દેશું। હવે ખુદના નથી, બીજાને મકાન શું દેશે? રહી બહેનોની વાત, તો ગર્ભમાં રહેલ બાળકથી માંડીને વિધવા પેન્શનથી માંડી વૃદ્ધ પેન્શન સુધી આ સરકારે આપેલું છે। નગરપાલિકાની વાત તો બહેનોને અને બધાને શું જરૂરિયાત હોય, લાઇટ, પાણી ને રોડ, તો એ સુવિધા બધી આપેલી છે। સાહેબ, આ સરદાર ગાર્ડનમાં 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। છેલ્લા 1 વર્ષની અંદર 1.5 કરોડનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે। સાહેબ, અહીંયા લોન નથી, સાહેબ અહીંયા પાણી પહોંચતું નથી, ઝાડવા કરમાય તમારી નજર સામે જોઈ લો। આપણે જ્યાં ઉભા છીએ અહીંયા એક માત્ર ફુવારો છે અને એ જૂનો છે, કંઈ ચાલતું નથી, કોઈ મટર। અહીંયા જે પગી છે સાહેબ, આ તો એક જે લઘુત્તમ વેતન દર છે ને એનો પણ અનાદર થાય છે, એનો પણ ભંગ થાય છે। એક ગરીબ માણસ છે, એને પગી તરીકે અહીંયા રાખવામાં આવ્યો છે, એને 9,000 રૂપિયા મહિને આપવામાં આવે છે, એને 24 કલાક કામ કરવાનું છે। કોઈ પાર્ટી સત્તા ઉપર હોય ત્યારે વિપક્ષ કે પ્રતિપક્ષ તરફથી આક્ષેપો થતા હોય છે, પરંતુ એની વાસ્તવિકતા જોવી જોઈએ। ખરી હકીકતે ગામની અંદર ઘણા બધા રોડ રસ્તાઓના કામો થયેલા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગાર્ડનની પરિસ્થિતિ અહીંયા આ બ્લોક પાથરેથી લઈને આપણે સંપૂર્ણ રીતે જોઈ શકીએ છીએ। ત્યારે જે મિત્રોના આક્ષેપો છે એ તદ્દન ખોટા છે, એટલા માટે કે જો આવા આક્ષેપો સાચા હોય, જો એને લોકોનું સમર્થન હોય, તો આવડી જેતપુરની 1 નંબરની નગરપાલિકાની અંદર એનું શાસન હોય। અંદર વિકાસ તો ઘણા થયા છે અને જે ભૂગર્ભ ગટર છે એ ખૂબ સરસ બનાવી છે, પણ ગટરના ભાંગરા છે ને બારોબાર પાણી વહી જાય બેન। જેટલી ગટર સરસ બનાવીની વાતો કરે છે કે ખૂબ સરસ કેવી છે, પણ ભૂગર્ભમાંથી પાણી રોડ માથે દરરોજ સવારે વહે છે। એક વિસ્તારનો રોડ એવો બાકી નથી ત્યાંથી ભૂગર્ભ તમારી સરસ મજાની ગટરમાંથી બહાર આવી જાય છે સીધું। સૌજીભાઈ એને છોટાવામાં પેલા વેલા હું ટાકોડીમાં। અત્યારે રોડ કેવા જેતપુર? હાઈ ક્લાસ। આ બધા એમ કે હજી રોડ તૂટેલા છે, એવું છે ખરું ક્યાંય? મને તો કયો ક્યાં ઘર હોય ત્યાં આગળ થીગડું ન થાવે, રોડ તૂટે તો પાછો રિપેર થઈ જાય છે, પછી શું જોઈએ હાઈ ક્લાસ છે। આ જંગ જેતપુરનો એ 1 લાખ મતદારો ભાજપના 42 સુધરાઈ સભ્યોને હરાવવા માટે મતદારો અત્યારે તલપાપડ થઈ રહ્યા છે। રોજ કેલેન્ડરના પાના ફાડી રહ્યા છે કે જલ્દી ચૂંટણી આવે અને ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગું કરી દઈએ। એના માટે મતદારોમાં ઉત્સાહ જાગ્યો છે કે અમારે જેતપુર નવાગઢ નગરપાલિકા ભાજપ મુક્ત જોઈ છે। જેતપુરના રસ્તા અમે બતાવ્યા, હાલો અમારા ભેગા, અમે એ ગ્રેડમાં અમારો એરિયા મૂક્યો। ટાકુડીમાં 5 વર્ષમાં કોઈ એક આટલો રોડ નથી થયો અને જોઈ જાય રોડ એટલા ખાડા છે, અમે બતાવીએ। અત્યારે કયો વિસ્તાર કહેવાય? ટાકુડી પર 11 નંબર વોર્ડ નવાગઢ વિસ્તાર છે, જે આખો સ્લમ વિસ્તાર કહેવાય છે। 1995-96 ની અંદર નવાગઢ છે એ પંચાયતમાંથી આપણે નગરપાલિકામાં બળેલું છે। આજની હાલની પરિસ્થિતિ અને હાલની પોઝિશન અત્યારે નવાગઢની એવી છે
કે જે તે સભ્ય ત્યાંથી ચૂંટાયેલા હોય છે એના ઘરની આજુબાજુના રોડ રસ્તા સારા બનેલા છે, પણ જે આમ પબ્લિક હોય છે જ્યાંથી એને મતના ઢગલા ને ઢગલા મત આપી અને ચૂંટાવેલા છે એને ત્યાં અત્યારે આપણે સાયકલ, ગાડી અથવા ફોર વ્હીલ લઈને હાલવાનું તો ઠીક, પણ ચાલીને જવું હોય ને તો પણ ચાલીને આપણે ના જઈ શકીએ એવી પોઝિશન છે. પાવાગઢ વિસ્તારની અંદર જે એરિયા આવેલા છે એમાં આજની તારીખમાં તમે રાઉન્ડ મારો તો આજે સીસી રોડ નવા બની ગયા છે, અને જે બાકી છે એ ભારતીય જનતા પાર્ટી આવનાર જે બોડી આવવાની જ છે 110% નો ડાઉટ, એ જે કાંઈ કામ અધૂરું છે એ કામ પૂરું કરવાનું છે. ભાજપ સુવિધા આપી શકે એ પણ નથી. આજના આપણે જેતપુરની વાત કરીએ તો ભૂગર્ભ ગટરના જે ઢાંકણાની જે ગંદકી છે એ કારખાનાની ગંદકી કરતા પણ વધારે છે. જો ભૂગર્ભ ગટરના અંદરની ગંદકી જો દૂર કરે ને તો એ ગંદકીમાંથી જ ભાજપ વધારી કેમ છે, પણ ભાજપને કોઈ કામ કરવું નથી, માત્ર વાતો જ કરવી, એ વાતો સિવાય કોઈ કામ કરવું નથી. અમારે જોઈ તો ખાતા ખોલવાની વાતો કરે, અત્યારે કોંગ્રેસની બોડી બેહવાની છે. જેતપુરની અંદર 25 થી 30 સીટો તો ઉમેદવાર છે અમારા બધા છે ને અમારે ભાજપને બધા બેહવાના છે. જેતપુરમાં વિકાસ બહુ થયો છે. એ ભાઈ કે અમે એમરજન્સી 24 કલાકમાં સગવડ આપશું, એના ઉમેદવાર જ નથી. કોંગ્રેસના ઉમેદવારને તો શું સગવડ આપશે? ભાજપના 42 ઉમેદવાર જીતશે, બહુમતી જીતશે. તે મારા વોર્ડમાં તો કઈ ઘટતું નથી. અમારા જે રોડ છે સામેનો રોડ છે એ આપણો રોડ છે. એના જે રોડ, હા જે રોડ છે એ હેમાબલીના ગાલ જેવા રોડ છે, લીસા એટલે કઈ ઉપાધિ એવું છે નહીં. ઇવન કે બાપુની વાડીની અંદર આજે આ લોકો 3 વર્ષથી પાણીનો ફોલ્ટ ગોળે છે, પાણી એકદમ ગંદુ આવે છે, પાણીની પાઇપલાઇનની અંદર પાણી ગરમ આવ્યું સાબિત કરી દો સાહેબ. 2021માં કામ ચાલુ થયું હતું રોડનું અમારા વિસ્તારની અંદર, એ હજી પૂરા જ નથી થયા રોડ, હજી શેરીયું ગલીયું બધું બાકી છે. એના માટે અમે રજૂઆત પણ કરી, પણ હજી કોઈ જાતનો જવાબ મળ્યો નથી. અમને એવા સવાલ મળે કે અહીં લાઇટું નથી, રોડ રસ્તા તમે મારા ભેગા હાલો. ઓલા બાપાને તમે પૂછ્યું એને પણ કીધું કે ના બધું અત્યારે પૂરું છે. તો આની ઉપરથી તમને ખબર પડી જાય કે નગરપાલિકા બહુ વ્યવસ્થિત ચાલે છે, આગળ ચાલવાની છે. જેતપુરની અંદર હું અને મારી ટીમના સૌ સભ્યો તાકાતથી ચૂંટણી લડીએ છીએ, અને જેતપુરની અંદર અમે નગરપાલિકાની બોડી બનાવી ન શકીએ તો કાંઈ નહીં, પરંતુ જેતપુરની અંદર દેખાવ બહુ સારો કરીશું અને 50%ની આજુબાજુ સીટો કબજે કરવાનો અમે લક્ષ્ય સાથે ચાલી છીએ ને એમાં અમને સફળતા મળશે. પ્રજા, જેતપુરની પ્રજા કોને બહુમતી આપશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જેતપુર.